બટેકા પૌવા એટલે લગભગ આપણા દરેક લોકોના ઘરે બનતા હોય છે, પણ ઘણીવાર એવું થતું હોય કે બનાવીએ એના થોડી વાર પછી તે એકદમ ડ્રાય થઈ જતા હોય છે અને તેને ફરીવાર ગરમ કરતાં ચવડ થઈ જતા હોય છે. તો આજની રેસીપીમાં એકદમ નાની એવી ટ્રીક મેં શેર કરી છે, જેનાથી તમારા પૌવા એકદમ સરસ સોફ્ટ તો બને જ છે અને સાથે તે લાંબા સમય સુધી સોફ્ટ પણ રહેતા હોય છે. તો તમે આરામથી તેને લંચ બોક્સમાં આપી શકો. તો અહીં વિડીયોમાં બતાવેલી ટ્રીક પ્રમાણે તમે પૌવા બનાવજો, સ્વાદિષ્ટ બનશે અને સોફ્ટ પણ સરસ બનશે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે અહીંયા મેં 1.5 કપ પૌવા લીધા છે. તેમાં પાણી ઉમેરી દઈ અને 2 થી 3 વખત સારી રીતે વોશ કરી લેવાના છે. પાણીને સારી રીતે નિતારી લેવાનું છે, અથવા તો પૌવાને ચાળણીમાં નાખી અને ડાયરેક્ટ નળ નીચે વોશ કરી લેવાના. તો અહીંયા મેં પૌવા 2 થી 3 વખત વોશ કરી અને પાણી નિતારી લીધું છે. તેમાં થોડું મીઠું ઉમેરવાનું છે, ખાંડ ઉમેરવાની છે 1 ચમચી જેટલી, દળેલી ખાંડ મેં અહીંયા લીધી છે. અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. આ રીતે પૌવામાં ખાંડ, મીઠું અને લીંબુ ઉમેરી અને થોડીવાર માટે રાખી દેવાથી તેમાંથી મોઇશ્ચર રિલીઝ થશે અને પૌવા એકદમ સરસ સોફ્ટ એવા બનીને તૈયાર થાય છે. તો સરસથી બધી વસ્તુને મિક્સ કરી લીધી છે. હવે આ પૌવાને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈશું. હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. તો 2 ચમચી જેટલું તેલ અહીંયા મેં ગરમ કર્યું છે. ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ ઉમેરી દેવાની છે. રાઈ ફૂટી જાય એટલે તેમાં 1 ચમચી જીરું ઉમેરવાનું છે. બંને વસ્તુ ફૂટી જાય એટલે તેમાં 2 લીલા મરચાં લીધા છે, ઝીણા કટ કરેલા, અને 10 થી 15 જેટલા મીઠા લીમડાના પાન લીધા છે. બધી વસ્તુને થોડીવાર માટે સાંતળી લેવાની છે. 1 થી 1.5 મિનિટ જેટલું સાંતળી લીધા પછી તેમાં એક બટેકું આ રીતે છાલ ઉતારી ટુકડા કરી ઉમેરી દેવાનું છે. 1 ચમચી હળદર ઉમેરવાની છે. મીઠું ઉમેરવાનું છે. પૌવામાં આપણે ઉમેર્યું હતું ત્યારે બટેકું ઉમેર્યા પછી થોડું ફરીથી ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી લઈ થોડું આપણે પાણી ઉમેરવાનું છે. તો 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને ત્યાર પછી ઢાંકી દઈ બટેકા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દઈશું ધીમા ગેસ ઉપર. તો 2 મિનિટ જેવું મેં બટેકાને કૂક કરી લીધું છે. હવે આપણે ચમચાની મદદથી પ્રેસ કરી ચેક કરી લઈએ તો બટેકું સોફ્ટ થઈ ગયું છે. ત્યાર પછી તેમાં 4 ચમચી જેટલા શિંગદાણા ઉમેરવાના છે. થોડીવાર માટે હલાવતા જઈ શિંગદાણાને શેકી લેવાના છે. પૌવામાં મને થોડા સોફ્ટ હોય એવા શિંગદાણા પસંદ છે, એટલે મેં પહેલાં તેને તેલમાં નથી સાંતળ્યા. તમારે જો ક્રિસ્પી જોઈએ તો તમારે પહેલાં તેને વઘારતી વખતે જ તેલમાં થોડા સાંતળી લેવાના. ત્યાર પછી થોડું પાણી ઉમેરવાનું છે. તો 4 ટેબલસ્પૂન જેટલું મેં પાણી ઉમેર્યું છે અને પૌવા જે પલાળીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના. દળેલી ખાંડ ઉમેરી દેવાની છે 1 ચમચી જેટલી. લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. મીઠું આપણે ઓલરેડી 2 વખત ઉમેરી દીધું છે, તો જરૂર લાગે તો સ્વાદ પ્રમાણે અત્યારે થોડું ઉમેરી શકાય. હું અત્યારે નથી ઉમેરી રહી. હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. હવે ઢાંકી દઈ અને ગેસને એકદમ ધીમો કરી દઈ 1 મિનિટ માટે રહેવા દઈશું. તો 1 મિનિટ થઈ ગઈ છે અને પૌવા એકદમ સરસ રીતે એકદમ સોફ્ટ થઈ ગયા છે. જે આપણે પાણી ઉમેર્યું હતું તેની વરાળ બનશે અને એ વરાળના લીધે પૌવા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો એકદમ સરસ વરાળ નીકળી રહી છે. છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી દેવાના છે. તો આ રીતે પૌવા બનાવવાથી તે લાંબા સમય સુધી સોફ્ટ રહે છે, કેમ કે તે વરાળ થઈ હોય તેમાં સરસથી બફાઈ જાય છે. તો જો આવી રીતે બનાવેલા પૌવા તમે ટિફિન બોક્સમાં આપશો તો લાંબા સમય સુધી તે સોફ્ટ રહેતા હોય છે, ચવડ નથી થઈ જતા. છેલ્લે તમારી પસંદ પ્રમાણે ગાર્નિશ કરી શકાય. અહીંયા હું થોડા દાડમના દાણા લઈ રહી છું, ઝીણી કટ કરેલી કાચી ડુંગળી લઈ રહી છું. સેવ લેવાની અથવા તો કોઈ પણ નમકીન તમે ઘરે ખાતા હોય લઈ શકાય. તો એકદમ સરસ સ્વાદિષ્ટ એવા સોફ્ટ બટેકા પૌવા બનીને બિલકુલ તૈયાર છે. તો જો આ ટ્રીકથી તમે ક્યારેય પૌવા ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો અને બનાવ્યા પછી તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. કોઈ પણ કારણોસર જો તમને મારી રેસિપીઝના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવી જ નવી રેસિપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો. તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે સરસ મજાની નવી રેસિપી લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.